મારી પાસે આ કાલની વધેલી રોટલી પડી હતી, તો મેં વિચારી લાવો આનો કંઈક નવો નાસ્તો બનાવી દઈએ. તો આપણે રોટલીના ટુકડા કરી અને મિક્સરમાં એડ કરી દેવાનું છે અને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. હવે આપણે એક કઢાઈ લઈશું, તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું, તેમાં રાઈ, હિંગ, જીરું બધું એડ કરી દઈશું અને બરાબર તતડવા દઈશું. અને પછી આપણે તેમાં સિંગદાણા એડ કરીને ઢાંકણું ઢાંકી દઈશું. સિંગદાણા બરાબર ચડી ગયા છે તો આપણે તેમાં ડુંગળી, ટામેટું, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બરાબર ચડવા દઈશું તેને. હવે આપણે તેમાં મીઠું ઉમેરી અને તેને ધીમા તાપે થવા દઈશું, જેથી ડુંગળી અને ટામેટું બરાબર સોફ્ટ થઈ જાય. ફરી આપણે 5 મિનિટ માટે તેને ઢાંકણું ઢાંકીને થવા દઈશું. આપણા બધા જ શાકભાજી બરાબર ચડી ગયા છે તો આપણે તેને એકવાર ચેક કરી લઈશું અને તેમાં મસાલા ઉમેરી દઈશું. હળદર, મરચું, મીઠું, ધાણા જીરું પાવડર બધું એડ કરી દઈશું અને આપણે જે રોટલીને ક્રશ કરીને રાખી છે તે હવે એડ કરી દઈશું અને તે અંદર મિક્સ થઈ જાય અને તમે જોઈ શકો છો કે આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી દેજો. નેક્સ્ટ રેસીપી કઈ લઈને આવું ફ્રેન્ડ, કોમેન્ટમાં જણાવી દેજો અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.